સોરી, મારું મ્યુટ ઉપર હતું. હા પ્લીઝ, મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું. આપણે બધા જાણીએ છીએ કે આપણને ગણિતમાં જેમ એક અંક છે એની કેટલી વેલ્યુ છે. જેવું આપણે સ્કૂલમાં ભણવા જઈએ કે આપણને એકડો શીખડાવે છે, બરાબર? તો એ આપણે ગુઈટા જ કરીએ છીએ. તો એક અંકની જેટલી વેલ્યુ છે એમ અધ્યાત્મની અંદર સમ્યક્ત્વની એટલી વેલ્યુ છે. એને આપણે પાસપોર્ટ કહીએ તો પાસપોર્ટ પણ કહી શકાય. કારણ કે આપણે જો લંડન આવવું હોય તો પાસપોર્ટ હોય તો આવવા મળે ને, કે એમને આવવા મળે? તો એવી રીતે સમ્યક તો હોય તો તમે મોક્ષ માર્ગમાં આગળ પ્રયાણ કરી શકો, નહીતર પ્રયાણ ન થાય. હવે એક વગર ગમે એટલા શૂન્ય મૂકો તો પણ એની વેલ્યુ શું રહી? શૂન્ય જ થઈ. પણ એક જો આગળ હોય અને પછી ધીરે ધીરે ગમે જેમ શૂન્ય વધારતા જાઓ એમ એની કિંમત પણ વધતી જ જાય છે. એવી રીતે અધ્યાત્મમાં ધર્મની અંદર પણ આપણે ગમે એટલી ક્રિયાઓ કરીએ, દાખલા તરીકે વ્રત કરીએ, તપ કરીએ, ધ્યાન કરીએ, દાન, જપ, તપ બધું જ કરીએ, પણ જ્યાં સુધી સમ્યક્ત્વ ન હોય ને ત્યાં સુધી ફક્ત આપણે પુણ્ય બાંધીએ, આપણા ભાવ એક પણ આટલો ઓછો ન થાય. હવે પુણ્ય બાંધે તો પુણ્યથી આપણને શું મળે? સારા સંયોગ મળે. પણ એ સારા સંયોગથી આપણને ધર્મની પ્રાપ્તિ ન થાય. એટલે ફક્ત પુણ્ય ઉપાર્જન કરવા એ મોક્ષને અર્થે પ્રયોજનભૂત નથી. સમ્યક્ત્વ એટલે શું? કે જે વસ્તુ જેમ છે એમ યથાર્થને જાણવું, માનવું અને અનુભવવું, એને સમ્યક્ત્વ કહેવાય. અને એ જ આ ધર્મની સાચી સીડી છે. હવે એ પ્રાપ્ત કર્યા પછી ધર્મની શરૂઆત થાય છે. હવે અનંત કાળથી આપણે આ બધી જ ક્રિયાઓ કરી છે, બરાબર છે? કારણ કે આજે મનુષ્ય પરે આપણને મળી તો કે એમને તો ન જ મળે. કેટલા બધા કૃપાળુ દેવે લખ્યું છે, બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવ ન મળ્યો. કે આટલા બધા આપણે શું પુણ્ય કર્યા, આટલા બધા પુણ્ય કર્યા ત્યારે આપણને મનુષ્ય પર્યાય મળી છે. આ 10 જે આપણી દુર્લભતા છે, 10 દુર્લભતા તમને બધાને ખ્યાલમાં હશે. આ 10 દુર્લભતા આપણને પુણ્ય સિવાય ના મળે. એટલે પુણ્ય અભૂતા છે એમ ના કહી શકાય. પણ પુણ્ય આપણે માનીએ કે પુણ્યથી મને ધર્મ થશે, પુણ્યથી હું મોક્ષને પ્રાપ્ત કરીશ, તો એ જે આપણી માન્યતા છે એ ભૂલ ભરેલું છે. હવે જયારે આપણે સાચો ધર્મ લઈએ છીએ તો આજ સુધી આપણે ધર્મ તો ઘણો કર્યો, બરાબર? અને આપણે એમ માનીએ કે આ મેં ધર્મ કર્યો છે, પણ એ આપણું શું છે? ભ્રમ છે. ધર્મ એ જ કહેવાય કે જે આપણને ઉર્ધ્વ ગતિમાં લઈ જાય, ઉપરની સ્થિતિએ પહોંચાડે. હવે દરેક મુમુક્ષુ હોય તો એના હૃદયની અંદર એક જ ભાવના હોય ને, કે મને ક્યારે સ્વાનુભૂતિ થાય. સ્વાનુભૂતિ એટલે સમ્યક્ત્વ. ક્યારે હું મોક્ષના માર્ગમાં જલ્દી પ્રયાણ કરું તો, અને ક્યારે આ ભવસાગરમાંથી છૂટું. કારણ કે બધા જાણે છે કે આજે આપણે સંસારની અંદર છે તો સંસારની ચારે ગતિમાં ફરતા ફરતા આપણે અનંત કાળ કાઢ્યો. આ અનંત કાળની અંદર આપણને મળ્યું સુખ, દુઃખ જ મળ્યું. કારણ કે આપણે એમ માનીએ છીએ કે આપણે સુખી છીએ, પણ ખરેખર આત્માનું સુખ નથી, એ આપણો ફક્ત ભ્રમ છે. તો હવે આપણે વિચારવાનું છે કે આ સ્વાનુભૂતિ આપણે કેવી રીતે પ્રગટ કરવાની, સાચું સુખ મને કેવી રીતે પ્રાપ્ત કરે. તો એના માટે થઈ અને આપણે અમુક પાત્રતા પણ જરૂરી છે, જેવી કે સરળતા છે, મધ્યસ્થતા છે, વિશાળ બુદ્ધિ, જીતેન્દ્રિયપણું. આ રીતે આપણને જો પાત્રતા આપણે લાવીએ તો આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. પ્લસ આપણા મેઇન તો એ છે કે આપણા કસાઈ શાંત થવા જોઈએ. હવે આજે આપણામાં ક્રોધ, માન, માયા, લોભ એટલા બધા છે, આપણને નથી લાગતું. કારણ કે સંસારનું મુખ્ય કારણ જ કસાય છે. કસાય કહેતા રાગ, દ્વેષ અને મિથ્યાત્વ. હવે આ રાગ, દ્વેષ અને મિથ્યાત્વ જાય તો જ આપણે આગળ વધી શકે અને તો જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. મોક્ષની અભિલાષા હોય પણ ક્યારે? જ્યારે આપણા આ કસાયો શાંત થાય તો જ આપણને મોક્ષ આપણને મળે. પ્લસ આપણને ભવનો ખેદ લાગ્યો હોય. ભવનો ખેદ એટલે કે હવે મને સંસાર નથી જોતો, અતિ મને દુઃખ થાય. સંસારની અંદર મને દુઃખ સિવાય શું મળ્યું? આપણે આપણા જીવનકાળ દરમિયાન વિચારીએ તો આજે આપણે શું મળ્યું છે? ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. સુખ તો ઓછું છે પણ એની પાછળ દુઃખ જ વધારે મળ્યું. અને આપણે સુખની ઝંખનામાં, સુખની ઈચ્છામાં આપણે આગળ ને આગળ જઈએ છીએ. આપણને જો સંસારનો ભય લાગ્યો હોય, બહુથી આપણે કંટાળ્યા હોય, દુઃખ લાગ્યું હોય તો આપણને વૈરાગ્ય આવે. અને વૈરાગ્ય
તો આપણને આગળ વધી જ ન શકે. પણ આપણો વૈરાગ્ય કેવો છે? ક્ષણિક છે. કારણ કે આપણને એમ લાગે છે કે મને હવે બહુ દુઃખી થયો, કાંઈક એવા પ્રતિકૂળ સંજોગ આવી જાય એટલે આપણને એમ લાગ્યા કરે કે હવે તો મને બહુ દુઃખ આવ્યું, આના કરતા તો મરી જાવ તો સારું, કે મને હવે આ દુઃખ નથી જોતું. પણ આ આપણો કેવો છે? ક્ષણિક વૈરાગ્ય છે. કારણ કે થોડોક ટાઈમ થાય અને થોડુંક સુખ કંઈક આવે ને એટલે વળી પાછા આપણે હતાવ્યા થઈ જઈએ અને આપણને વળી સંસારમાં જ લપેટાઈ જઈએ છે અને આપણું બધું દુઃખ ભૂલાઈ જાય છે અને વૈરાગ્ય ધીરે ધીરે ઓછો થતો જાય છે. તો આના માટે આપણે જ્ઞાનીનો નિર્ણય અનિવાર્ય છે. અને જ્ઞાની એને જ કહેવાય કે જેણે પોતાના આત્માને જાણ્યો છે. હવે જેને આત્માને જાણ્યો હોય, આત્માનું સ્વરૂપ શું છે એ જાણ્યું હોય તો જ એ આપણને કહી શકે ને કે આજે આત્મામાં હું સુખ છે. એના વગર તો આપણને ખબર જ ન પડે કે આત્મામાં સુખ છે. કારણ કે આપણે કોઈ દિવસ આત્માનો અનુભવ કર્યો નથી અને આપણે બ્રહ્મા જ છે કે આપણે સુખી છીએ. એટલે પ્રાણી માત્ર પર આપણે દયા રાખવાની છે, અનુકંપા રાખવાની છે, આપણા કસાયને મંદ કરવાના છે, આત્મા પ્રાપ્ત કરવા માટેની આપણે જિજ્ઞાસા રાખવાની છે. પણ હવે આ જિજ્ઞાસા રાખીએ આપણને અનંત કાળથી બધું જ કરીએ છીએ છતાં આપણને કેમ સમ્યક્ત નથી પ્રાપ્ત થયું? આપણે ક્યારે પણ શાંત મનથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આજે ભગવાને જે કીધું છે એ પ્રમાણે આપણે કર્યું. આપણે ભગવાનને માનીએ છીએ, મહાવીર ભગવાનને માનીએ છીએ, પણ મહાવીર ભગવાનની આજ્ઞાને માનીએ છીએ? આપણે એની આજ્ઞા ઉઠાવી નથી. તો ભગવાન શું કહે છે કે જ્યારે તું પર દ્રવ્યથી છૂટો પડે, જો થોડુંક સૂક્ષ્મતા લઉં ચાલશે ને, અને જેને પણ ન સમજાય તો વચ્ચે પ્રશ્ન પૂછી જોજો મને, કાંઈ વાંધો નહીં. તો ભગવાને એમ કીધું છે કે આજે તું પહેલા તો સ્વ અને પરને જુદું જાણ. આજે આ સંસારનું કારણ આપણા રાગ, દ્વેષ ને કસાય મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વ શું? કે જે વસ્તુ મારી નથી એને હું મારી માનું છું, એ મિથ્યાત્વ છે. તો આ મારે મિથ્યાત્વ કાઢવું છે. તો એના માટે મને પેલા તો મારે સ્વ અને પરનો ભેદ જાણવો જોઈએ. તો સ્વ શું છે અને પર શું છે? હવે આ સ્વ અને પર જાણવા માટે આપણે 6 દ્રવ્યને જાણવા પડે. 6 દ્રવ્ય 7 તત્વ. હવે બધાને ખ્યાલ છે કે 6 દ્રવ્ય કયા છે? જીવ, ઉદ્ગલ, ધર્મસ્થિકાય, અધર્મસ્થિકાય, આકાશ અને કાળ. હવે એની અંદર આપણે જાણીએ છીએ કે જીવ છે એ કેવો છે? ચેતનમય છે. બાકીના જે 5 દ્રવ્ય છે એ અચેતન છે. બરાબર? એટલે એ છૂટા પડી ગયા. આપણા જીવ કેતા આત્મા, આત્માથી આ 5 દ્રવ્ય છૂટા પડ્યા. હવે જે આત્મામાં ન હોય એ બધું પર આવે. અને એક વસ્તુ યાદ રાખો કે સ્વ જે હોય ને એની કોઈ દિવસ ઉત્પત્તિ ન હોય કે એનો નાશ ન થાય, એ નવું ઉત્પન્ન ન થાય કે એનો નાશ પણ ન થઈ શકે, એ ત્રિકાળ જ હોય. હવે આના ઉપરથી આપણે વિજ્ઞાન માટે થોડુંક સમજીએ. કારણ કે જે મૂળ વસ્તુ શું છે, આપણે આ બધું જ સાંભળેલું છે. બધી વસ્તુ આજે હું તમને કહું છું તમારા ખ્યાલમાં પણ હોય, પણ જ્યાં સુધી આપણે આ વિજ્ઞાન ના કરીએ ને ત્યાં સુધી આપણે ધર્મમાં આગળ વધી ન શકીએ. તો આપણે વિજ્ઞાન કોનું કરવાનું છે? સ્વ અને પરનું. હવે આ 6 દ્રવ્ય છે એની અંદર આપણે કીધા કે 5 દ્રવ્ય જુદા છે, આત્મા જુદો છે. હવે એમાંય ધર્મસ્થિકાય, અધર્મસ્થિકાય, આકાશ અને કાળ એનું આપણને બહુ પ્રયોજન નથી હોતું. કારણ કે છે ને છે અને એની રીતે શુદ્ધ છે એટલે એ આપણી સાથે સહયોગમાં એવી રીતે આવતા નથી. પણ આપણા સંબંધમાં કોણ છે? તો કે જીવ અને પૂતગલ. બરાબર? પૂતગલ એટલે લીધું કે યાદ રાખો કે જો બધા પૂતગલ છે ને, બધા જીવ છે પૂતગલ છે, પણ બધા પૂતગલી અજીવ. હવે અજીવ અને પૂતગલની વાત કરે છે તો દરેક પૂતગલ છે અજીવ છે, પણ દરેક અજીવ છે પૂતગલ નથી. કારણ કે પૂતગલ અને જીવમાં ફરક શું છે? તો જીવ અરૂપી, પૂતગલ છે ને એ રૂપી છે, જ્યારે અજીવ છે એ અરૂપી છે. પૂતગલની અંદર સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, વર્ણ કેવા એનામાં ગુણો છે, જ્યારે અજીવની અંદર એ ગુણ નથી. હવે આપણે પૂતગલ એટલે કીધું કે આપણે કોના સંયોગમાં છીએ? શરીર અને આત્મા. બરાબર છે? શરીર અને આત્મા એક ક્ષેત્રાવગા છે. એક ક્ષેત્રાવગા એટલે એક જ જગ્યાએ છે અને આને કારણે જ આપણે ભૂલ કરીએ છીએ. આપણને એમ થાય શરીર એ જ હું આત્મા છું, પણ ખરેખર જો વિચાર કરશો ને, આપણે જેમ જેમ આગળ વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે શરીર અને આત્મા છૂટા છે. બરાબર છે? હવે આ શરીર છે એ તમને દેખાય છે કારણ કે દેહથી આપણે એકદમ જાણીએ છીએ, દેહ મળીએ જ આપણે તો બની ગયેલા છે. આપણે ક્યારેય એવો વિચાર નથી કે હું અને દેહ જુદા છે.
અને આ શરીર શેમાં જાય? નો કર્મની અંદર. તો નો કર્મમાં શરીર અને સંયોગ આવે. હવે એમ વિચાર કરો કે શરીર અને સંયોગ છે એ આત્માના છે, આત્મા એ સ્વ છે, જ્યારે બાકીની બધી વસ્તુ પર છે. તો હવે શરીર આત્માનું છે નહીં, એ પર છે. શું કરવા પર છે? કારણ કે શરીર ઓરિજિનલ નથી. દરેક પર્યાયની અંદર એ બદલાતું રહે છે, એની ઉત્પત્તિ થાય છે, એનો નાશ પણ થાય છે. માણસ મૃત્યુ પામે છે કે કોઈ પણ જીવ મૃત્યુ પામે એટલે એ શરીર તો એનું વયું ગયું, એટલે શરીર તો એનું છે જ ને. વળી પાછું નવી પર્યાય લે છે, જ્યારે નવું શરીર આવે છે એટલે આ શરીર છે એ સ્વનું નથી. એવી જ રીતે સંયોગો મળ્યા. હવે સંયોગ છે એ પણ આપણા પોતાના નથી, કારણ કે સંયોગ છે એ પણ ક્ષણિક છે, કારણ કે આવે છે અને જાય છે. કોઈ સંયોગ કાયમ માટે રહ્યા. ચક્રવર્તી જેવું ચક્રવર્તી પદ પણ કાયમ માટે નથી રહેતું. એવી રીતે ઇન્દ્રપદ મળ્યું તો ઇન્દ્રપદ પણ કાયમ માટે નથી રહેતું. જે વસ્તુ કાયમ ન રહેતી હોય એટલે એ પરમાં જાય, એટલે પરના ખાતામાં જાય. એવી જ રીતે હવે આપણે આગળ વધીએ તો શરીર પછી આપણા દ્રવ્ય કર્મ આવે. હવે દ્રવ્ય કર્મ શું છે? આપણા બધા કર્મ જે આપણે 8 કર્મ કહીએ છીએ એની 139 પ્રકૃતિ છે. તો આ દ્રવ્ય કર્મ છે. તો દ્રવ્ય કર્મ પણ બધા દર વખતે જુદા જુદા હોય ને. ક્યારેક નાનાવણી કર્મ વધારે હોય, તો ક્યારેક મોહની કર્મ વધારે હોય, ક્યારેક દર્શનાવણી કર્મ વધારે હોય, અને કર્મ નવા બને છે. જો છે એમ નથી, એટલે એ પણ પરના ખાતામાં જાય. દ્રવ્ય તમને ખબર છે 8 કર્મ જે છે એની વાત છે. ત્યાર પછી ભાવ કર્મ આવે. જો આપણે ધીરે 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 આગળ જતા રહીએ છીએ, શરીરની સાથે સ્ત્રી પુરુષ આ બધું જ આપણા ઘર બાર બધું જ આવ્યું, પણ એ બધું અજીવ છે એટલે આપણે એને આગળ લેતા નથી, કારણ કે તો બહુ લાંબુ થઈ જશે. એટલે દ્રવ્ય કર્મ આપતા નથી. ત્યાર પછી આપણે કહી દો ભાવ કર્મ. ભાવ કર્મ એટલે જે આપણે ભાવ કરીએ છીએ જ્યારે કોઈ પણ કર્મનો ઉદય થાય. હવે આ કર્મનો ઉદય વખતે આપણે ભાવ પહેરો એટલે કર્મ બંધાણે ને. તો કર્મ આમ તો છે આત્માના ભાવ કર્મ, પણ કરે છે કોણ? જીવ કરે છે. પણ આ કર્મ કેવી રીતે છે કે તમે કરો તો થાય. તમે જો ભાવ નહીં કરો તો કર્મ થશે? હવે અત્યારે મને ક્રોધ આવ્યો તો મેં ક્રોધ કર્યો તો મારા કર્મ બંધાણ. હવે ભલે ક્રોધ મને આવવાનો પણ મેં એ વિભાવ દશા ન કરી અને હું મારા સ્વમાં મારા આત્મામાં રહી તો મારે ક્રોધ આવશે? મને ક્રોધ નહીં આવે. ક્રોધ નહીં આવે મારા કર્મ પણ થશે નહીં. એટલા માટે ભાવ કર્મ છે એ પણ કયા છે? પર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ઇન્દ્રિયો આવે. ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય અને મન. તો આ ઇન્દ્રિય પણ આપણી પોતાની છે, આપણે માનીએ છીએ, પણ ખરેખર પૂછો તો ઇન્દ્રિય આપણી નથી. ઇન્દ્રિય પર છે, કારણ કે શરીરની સાથે આવે છે અને શરીરની સાથે એનો વ્યય પણ થઈ જાય. વ્યય થઈ એટલે કેવી રીતે કે આ જે માણસ છે હવે દાખલા તરીકે મરી ગયું તો હવે આ ઇન્દ્રિયો હોવા છતાં આપણે એને કઈ જ્ઞાન થાય છે? ઇન્દ્રિયમાં જ્ઞાન નથી, એટલે જ્ઞાન નથી એટલે કેવી થઈ? જળ થઈ. તો જળ છે એ ચેતન છે, કારણ કે આત્મા કેવો છે? ચેતન. જળ અને ચેતન બંને કેવા છે? બંને ડિફરન્ટ છે, બંને જુદા જુદા છે. તો તમે આને એક ના કરી શકો. એટલે ઇન્દ્રિયો જે છે એ પણ જળના ખાતામાં જ જાય. ઇન્દ્રિય અને એના 23 વિષયો તો એ પણ જળના ખાતામાં. એવી જ રીતે હવે આપણે મનને લઈએ તો મન પણ શું છે? એ પણ જળ છે, કારણ કે ઇન્દ્રિય અને મન જ્યારે તમે એની ઉપર કંટ્રોલ કરી શકો છો. એ તમારી પર કંટ્રોલ નથી કરી શકતી, અને તમારે ન કરવું હોય તો ન પણ થાય. એટલે નવું એ ઉત્પન્ન પણ નથી થતું કે નાશ નથી થતું. એટલે આ ઇન્દ્રિય અને મન એ પણ આપણાથી પર થાય છે. સમજાય છે તમને લોકોને? ત્યાર પછી હવે આપણે પર્યાય લઈએ. હવે પર્યાય જે છે એ કઈ છે? એ આત્માની પોતાની છે. તો તમને થશે કે પર્યાયને તમે કેમ જુદી કહો છો? તો આત્માનું બંધારણ શું છે? દ્રવ્ય ગુણ પર્યાય. એમાં દ્રવ્ય અને ગુણ એ બંને ત્રિકાળી છે, શાશ્વત છે, ક્યારે પણ કોઈ પણ સંજોગમાં એ નાશ નથી પામતા. હવે આત્મા જે છે અનંત અનંત કાળથી આ એક જ આત્મા હોય.
દરેકનો સ્વતંત્ર આત્મા છે, એટલે દરેકનો આત્મા છે. તો આત્માનો ક્યારે પણ નાશ થયો, એનું ખાલી ગતિને પ્રમાણે, જે રીતે તમારા કર્મ છે એ પ્રમાણે તમને ગતિ મળે છે, બરાબર છે, એ પ્રમાણે તમારી પર્યાય થાય છે, પણ એનો નાશ નથી થતો. તો એ જ રીતે આ જે પર્યાય છે એ શું છે? ક્ષણિક છે. ગુણ પણ કાયમના જ છે. ગુણો પણ એમાં ક્યારે પણ વધારો ઘટાડો નથી થતો. આજે તમે નિગોદની અંદર હોય કે તમે તિર્યંશમાં હોય કે મનુષ્ય પરિવારમાં આવ્યા કે દેવ પરિવારમાં, પણ આત્મામાં જે અસંખ્યાત ગુણો છે એ ગુણો એઝ ઇટ ઇઝ રહે છે. એની અંદર ક્યાંય પણ વધારો કે ઘટાડો નથી. એટલે જે હંમેશ માટે કાયમ માટે રહેનારું હોય, જે શાશ્વત હોય, જે ત્રિકાળી હોય, એ પોતાનું કહેવાય. તો એવી રીતે દ્રવ્ય અને ગુણ બંને કેવા છે? ત્રિકાળી છે. એટલે એ સ્વમાં જશે. પણ હવે આ પર્યાય છે. જો અહીંયા આપણો અનેકાંત બતાવે છે કે બધા દર્શનો એકાંતમાં જાય. જ્યારે આપણું એક જૈન દર્શન એવું છે કે જે બંનેને માને છે, અનેકાંત છે. એટલે એ એમ નથી કીધું કે અમારું નથી. જો પર્યાય પણ છે આત્માની, પણ એને શું કરવાને પર નહીં કીધી, કારણ કે પર્યાય ક્ષણિક છે. દરેક સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય. અરે આપણામાં તો નહીં, પણ સિદ્ધ ભગવાનમાં પણ મોક્ષની પણ પર્યાય છે. તો દરેક વખતે એ મોક્ષમાં પણ એક જ પર્યાય નથી. પ્રત્યેક સમયે પર્યાય નવી નીકળે. ભલે છે એક સરખી જ, પણ પર્યાય નીકળે છે નવી. એટલે પર્યાય ઉત્પન્ન થઈ અને વ્યય થઈ. ભગવાન મહાવીર સ્વામીએ જે એનો ઉપદેશ દીધો એમાં ત્રિપદી આપી, બરાબર? ઉપનયવા, વિનયવાય અને દુવયવા. તો ઉપનયવા એટલે જેનું Sorry to disturb, Shobnaben, but હા પર્યાયનો meaning કે શું? Because મને નથી ખબર. હા, હું તમને કહું, પર્યાયનો એ મિનિંગ નથી, પણ આપણે ભાવ કહી શકીએ. અચ્છા, ઓકે, હા, કે સમજાણું. હું તમને કહું, પર્યાય શું છે? આત્મા છે ને, હવે જેમ સમુદ્ર છે, માની લો સમુદ્રની અંદર વેવ્સ ઉઠ્યા, તો એ વેવ કેવી રીતના હોય? આમ કરીને આમ હોય ને, વેવ્સ જાય ને. હવે એમાં ઉત્પાદ્યો એક વેવ આવ્યું, પણ આગલું છે તો એનું બેયનો સમય એક જ હોય. પર્યાયમાં એક પર્યાય ઉત્પન્ન થઈ. આ અરૂપી વસ્તુ છે ને બેન. સમજાણું, હા. સપના પણ તોય પૂછજો, કારણ કે આજે થોડુંક મેં તમને સૂક્ષ્મતા વાળું લીધું છે, પર્યાય નહીં બધું, એટલે થોડુંક સમજાશો છું. પણ આ વિજ્ઞાન સમજવા માટે આ થોડું ઇમ્પોર્ટન્ટ છે. તો એ પર્યાય ખાલી તમે શબ્દ અત્યારે યાદ રાખો. આમ ભાવ જે થાય છે ને એ ભાવ કહેવાય. તો પર્યાય કેવી છે? ક્ષણિક છે. દરેક સમયે નવી પર્યાય થાય. અને આત્માનું બંધારણ, જેવી રીતે આપણે કોઈ પણ એલિમેન્ટ હોય, તમે કાંઈ પણ લો, ફોર એક્ઝામ્પલ તમે સોડિયમ લીધું, તો સોડિયમમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે ને. હા, હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન પોઝિટિવ, ન્યુટ્રોન ન્યુટ્રલ છે, અને ઇલેક્ટ્રોન છે નેગેટિવ છે, બરાબર છે. પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હોય તો જ દ્રવ્ય કહેવાય ને. એવી રીતે આ બધા દ્રવ્યમાં શું હોય? કોઈ પણ દ્રવ્ય હોય એની અંદર દ્રવ્ય, ગુણ અને પર્યાય હોય ને હોય. પણ હવે આ બેનું જુદું કેવી રીતે બતાવું તમને? કે એક બાજુ દ્રવ્ય અને પર્યાય છે, દ્રવ્ય અને ગુણ છે, અને એક બાજુ પર્યાય છે. તો દ્રવ્ય વગરનું પર્યાયનું હોય, અને પર્યાય વગરનું દ્રવ્યનું હોય. આ બધું સાથે જ હોય. છતાં પણ સમજાવવા માટે આને જુદું કરવામાં આવ્યું. એકચ્યુઅલી તો વ્યવહારમાં જે વ્યવહાર પણ આવું સમજાવો ને, એ પણ ભેદ થયો કહેવાય. એ પણ ભેદ છે. પણ નહીં તો આપણે સમજાવી કે છે, કારણ કે આપણે ભાષામાં તો એક પછી એક વસ્તુ આવે ને, એક સાથે તો બધું આવી જ ન શકે. એટલે પર્યાય જે છે, પર્યાય છે, અને એ પણ પ્રત્યેક સમયની છે. મોક્ષની પણ પર્યાય કહેવાય, સમ્યક્ત્વની પણ પર્યાય હોય. સમ્યક્ત્વની પર્યાય કેવી હોય? કે સમ્યક્ત્વ થાય એટલે તમને એ અતિન્દ્રિય છે, એમાં ઇન્દ્રિયની જરૂર નથી. મોક્ષની પર્યાય થઈ એ પણ અતિન્દ્રિય, એમાં ઇન્દ્રિય વગર તમને ખબર પડે છે. હવે સિદ્ધ ભગવાન છે તો એને શરીર છે, મને કહ્યું. સિદ્ધ ભગવાન અશરીરી એટલે જેને શરીર નથી, બરાબર? અશરીરી છે. હવે અશરીરી છે છતાં પણ એ જ્ઞાન બધું છે, જ્ઞાન છે. હવે જ્યાં જ્ઞાન હોય ત્યાં સુખ, આનંદ એ બધી તમને ખબર પડે કે ન પડે? તો ત્યાં ઇન્દ્રિય નથી, એને આંખ, નાક, કાન કાંઈ નથી, છતાં એ બધું જાણે છે. કારણ કે મોક્ષ
જે છે એ અનુભવની વસ્તુ છે, અને આ અનુભવ તમને અતિન્દ્રિય છે, એટલે ઇન્દ્રિયની જરૂર નથી. જ્યારે આપણા બધા જેટલા સંસારી જીવ છે, આ સંસારી જીવને ઇન્દ્રિયના નિમિત્તથી આપણને બધી ખબર પડે છે. જો આપણને સમ્યક્ત્વ થાય ને તો આપણે અતિન્દ્રિય અનુભવ કરીએ. ત્યાં સુધી આપણને પણ અનુભવ પાછો થાય ક્યાં? પર્યાયમાં જ. અનુભવ પર્યાયમાં જ થાય. એટલે અનેકાંત આપણો છે. અનેકાંત કહેતા શું કે બે ધર્મ સાથે આવ્યા ને, એક બાજુ હું તમને કહું છું કે પર્યાય છે એ આત્માની છે, બીજી બાજુ મેં તમને કીધું કે પર્યાય આત્માની નથી. હવે એક જ વસ્તુ છે, એના બે વિરુદ્ધ ગુણ બતાવ્યા મેં તમને. આને તમારે અનેકાંત કહેવાય. એટલે એક જ વસ્તુ હોય પણ એના બે વિરુદ્ધ ગુણધર્મો હોય. તો પર્યાય અહીંયા ભેદનાન મારે કરવું હોય તો ભેદનાન હું ક્યારે કરી શકું? કે જ્યારે મને આ વસ્તુ ખબર પડે કે મારી વસ્તુ શું છે અને બહારનું શું છે. આ બેને તમે ડિફરન્સ કરો તો જ તમને ખ્યાલ આવે ને, તો તમે તમારા આત્માને પ્રાપ્ત કરશો. કારણ કે આપણે અહીંયા સમ્યક્ત્વની વાત કરીએ છીએ. સમ્યક્ત્વ એટલે શું? કે જે વસ્તુ જે મારી એકદમ દ્રઢ શ્રદ્ધા કોની પર રાખવા છે? જેમ તમે કીધું આજે તમારા મા બાપ છે, તમારો છોકરો, તો તમારી કેવી શ્રદ્ધા છે કે આ મારો દીકરો છે, આ મારા મા બાપ છે? એ શ્રદ્ધામાં ક્યાંય ફરક પડ્યો? એવી રીતે હું કોણ છું? હું આત્મા છું. આ દ્રઢ શ્રદ્ધા થશે ને પછી તમે આગળ વધી શકશો. ત્યાં સુધીનું બધું જેટલું માનો છો ને એ બધું મિથ્યાત્વ છે, બધું જ મિથ્યાત્વ. તમે એમ કે આ સ્ત્રી પુત્ર મારા છે, આ ઘર મારું છે, જીવની વાત હોય કે અજીવની વાત, પણ આ બધું મિથ્યાત્વ. કારણ કે આમ તમે જુઓ નિશ્ચયની રીતે તો આ કોઈ વસ્તુ મારી છે જ નહીં. મારા આત્મા સિવાય મારું કઈ છે જ નહીં. આત્માથી જેટલી વસ્તુ બહારની બધી પર થઈ ગઈ. તો હવે આ પર્યાય જે છે, હવે પર્યાય તમને સમજાણું? જે આપણા ભાવ ઉત્પન્ન થાય છે ને એ પર્યાયમાં આવે છે. તો પર્યાય દરેકની કેવી રીતે એક સમય પૂરતી હોય, એટલે ઉત્પન્ન થઈ અને આગલી જે હતી એનો વ્યય, પણ આ બેયનો ટાઈમ એક જ, બંનેનો એક જ ટાઈમ. પણ આ બધી વસ્તુ કેવી છે? અરૂપી છે, એટલે તમે જોઈ ન શકો પણ તમે અનુભવી શકો છો. હવે આજે હવા છે મેં તમને કીધું, તો હવાને તમે જોઈ શકો છો પણ અનુભવ્યો ને. તમે એક્સપિરિયન્સ તો કર્યો ને કે બહુ હવા છે, બહુ ઠંડી લાગે. ઠંડી કેમ લાગે? તમે એનો અનુભવ કર્યો તો. એવી રીતે આ પર્યાયમાં તમને વેદન થાય. આત્માનું વેદન જે છે ને, વેદન કહેતા આત્મામાં આનંદ છે, સુખ છે, પ્રભુતા છે, આત્મામાં અનંતા ગુણો છે. જેટલા આકાશમાં આત્મા પ્રદેશ છે ને, જેટલા પ્રદેશો છે ને એટલા જ ગુણો આપણા આત્મામાં ભરેલા છે, પણ આપણને આનો ખ્યાલ નથી. તો આ બધા ગુણો જે છે એને જાણવા માટે આપણે સમ્યક્ત્વ જરૂર છે. હવે એકવાર સમ્યક્ત્વ થાય પછી તમે આગળ વધો ને, ત્યાં સુધી આપણે આગળ વધી જ ન શકીએ. એટલે આ પર્યાયને આપણે જાણવી જરૂર છે. હવે પર્યાય છે તો વિકલ્પો તમને ઉઠવાના જ છે, બરાબર છે? તો આ વિકલ્પ હંમેશના છે કે ક્ષણવારના છે? વિકલ્પ ટાઈમિંગ હોય. આજે તમને એક વિચાર આવ્યો, બીજે જ ક્ષણે તમને બીજો વિચાર આવી જાય, તો એ વિચાર તો વયો ગયો ને. હવે જે વસ્તુ નાશ પામી છે મારી હોય જ નહીં. વિકલ્પ કાયમ માટે નથી રહેતા, એટલે વિકલ્પ પણ સ્વના નથી, એ પણ પરના છે. એવી રીતે ગુણના ભેદ જો તમે ગણો તો એ પણ સ્વના નથી, એ બીજાના છે. એટલે કે બધું આ પરના ખાતામાં જશે. આ તમને ખ્યાલ આવ્યું? વેદન કરતી વખતે તમારે આત્માને બીજી બધી જ વસ્તુથી જુદો કરવાનો છે. પણ આ શું છે? જો અત્યારે સહજ ન હોય, કારણ કે અત્યારે આપણે પર વસ્તુમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે ને કે આપણને ખ્યાલ જ નથી આવતો કે આ વસ્તુ પર છે. પણ જ્યારે આપણે આપણા આત્માનો અનુભવ કરવો હોય તો એના માટે મારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું જ પડે. અને એ સમ્યક્ત્વ મને ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે હું આ બધી વસ્તુને મારાથી જુદી ગણું. કારણ કે એકવાર મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ આવે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી સમ્યક્ત્વ કોઈ કાળે ના થાય. આ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ થશે કે મિથ્યાત્વ પર કેમ આટલું બધું કહે છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સમ્યક્ત્વ કોઈ દિવસ આવી જ ના શકે. એટલે તમને આ ખ્યાલ આવ્યું કે જો કઈ કઈ વસ્તુ બહારની આવી,
એક તો શરીર, બરાબર, શરીર સાથે બધા સંયોગ આવ્યા. શરીર સંયોગ આવ્યા એટલે સ્ત્રી, પુત્ર, ઘર, બાર, જેટલું પણ તમે કહો છો, અમારો દેશ કે કાંઈ પણ લ્યો, આ બધું બહારનું થઈ ગયું. ત્યાર પછી બધા કર્મ બહારના થઈ ગયા. ત્યાર પછી મારા ભાવ કર્મ, ઇન્દ્રિય, મન, પર્યાય, ગુણ ગુણીના ભેદો, આ બધું બહારનું થઈ ગયું. તો આ બધું મારાથી પર છે. અને મારો આત્મા એક જે કેવો છે, ત્રિકાળી છે. જો ગુણ ત્રિકાળી છે, કોઈ દિવસ બદલાય જ નહીં. એટલે અને શાશ્વત છે, એનો ક્યારે પણ નાશ થતો નથી. એટલે એક બાજુ રામ અને એક બાજુ ગામ, આપણે જે કહીએ ને, આપણામાં કહેવાય છે, એના જેવું છું. આત્મા એક બાજુ છે, બાકીની બધી વસ્તુ ગામમાં આવી ગઈ. એટલે જેટલું પણ તમે વિચારશો એ બધું બહારનું થશે. તો મારે હવે વેદનાન કેવી રીતે કરવાનું છે? તો આ બે વસ્તુને મારે જ્ઞાન અને આશ્રવ, આ બે ઉપર પ્રજ્ઞાક્ષીણી મારવાની છે. પ્રજ્ઞાક્ષીણી એટલે જે મથુર, હવે કોઈ વસ્તુ હોય એમાં ક્રેક હોય, હવે ત્યાં તમે જોરથી હથોડો મારો તો એ બે વસ્તુ છૂટી પડી જાય કે ન પડે? એવી રીતે મારે જ્ઞાન, કારણ કે મારા આત્માનું છે. આત્મા કહેતા આત્માને કઈ વસ્તુ નથી એમ કે તમે પકડી શકશો, પણ આત્મા જ્ઞાનથી ઓળખાય છે ને. જ્ઞાન નામનો ગુણ છે, એટલે તો એ બધા દ્રવ્યથી, 6 દ્રવ્યથી આત્મા જુદો પડે છે, કારણ કે એમાં જ્ઞાન નામનો ગુણ છે. તો આની ઉપર આશ્રવ અને જ્ઞાનને મારે છૂટા કરવું છે. કારણ કે આશ્રવમાં શું આવ્યું? રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, આ બધું આશ્રવમાં આવે છે. હવે જો આપણે કેવી મોટી ભૂલ કરીએ છીએ. આપણે પુણ્ય કરીએ છીએ તો આપણને એમ થાય છે કે મેં તો ધર્મ કર્યો, પણ ખરેખર પૂછો તો આજે જે આપણે પુણ્ય કર્યું, શુભ ભાવ કર્યું, તો એ શું છે? આશ્રવ છે, બરાબર. હવે આશ્રવ છે એ તો બંધનું કારણ છે. બંધનું કારણ હોય એ મોક્ષનું કારણ કેવી રીતે થઈ શકે? એટલે આપણે જે આ માનીએ છીએ ને કે ધર્મ કરતા કરતા મને મોક્ષ થશે, તો આપણી માન્યતા ટોટલ આ ખોટી છે. એવી રીતે કોઈ દિવસ ન થાય. ધર્મ ક્યારે થાય? જ્યારે તમે ખરેખર તમારા આત્માને ઓળખો, તમારે આત્માની પૂરેપૂરી શ્રદ્ધા થાય, તમને એમ થાય હું આત્મા જ છું, આવી પાકી શ્રદ્ધા થશે, બાકીનું બધું મારાથી પર છે, ત્યારે તમને આગળ વધી શકશો. તો હવે આ સમ્યક્ત્વ આપણને ખ્યાલ આવ્યો, એના માટે આપણે મંદ કસાઈ કરવાના છે. મંદ કસાઈ એટલે ખબર છે ને કે કસાઈ આપણા જે હોય ને એને શિથિલ કરવાના છે. તો જ અને આત્મા પ્રાપ્ત કરવાની જો જિજ્ઞાસા આપણને થાય તો જ આપણે આત્માને પ્રાપ્ત કરી શકીએ. હવે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય એનો આપણે જો ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો જ આપણે એને પ્રાપ્ત કરશું, નહીં તો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ કેમ કરશું? તો આ રીતે આપણે એને પેલા તો એમાં જિજ્ઞાસા કરવાની છે. હવે આ સમ્યક્ત્વ છે એ બે રીતો, એક છે નિસર્ગ અને બીજું છે અભિગમ. આ સમજાણું તમને વેદજ્ઞાનનું? વેદજ્ઞાનનો ખ્યાલ આવ્યો? ન સમજાણું તો ફરીથી સમજાવું. ઓકે, સમજાણું. થેન્ક યુ. સમજાણું, sorry, થઈ ઓકે છે. આગળ વધુ. હા, ચોક્કસ. કેમ કે અને કોઈને બી કઈ સવાલ હોય તો પ્લીઝ અનમ્યુટ કરીને પૂછી જોજો. સૂક્ષ્મતા હતી ને એટલા માટે પૂછું છું. હા, ના, સાચી વાત છે. પણ થોડુંક સમજાય તો આપણને ખ્યાલ આવે કે હું કોણ છું અને મારું શું છે ને પર શું છે. અચ્છા, હવે સમ્યક્ત્વ એ બે રીતે ઉત્પન્ન થાય. એક છે નિસર્ગ અને બીજું છે અભિગમ. હવે નિસર્ગ કોને કહેવાય? જે કુદરતી હોય. હવે દાખલા તરીકે તીર્થંકર છે તો એ લોકોને કોઈ નિમિત્તની જરૂર ન હોય, એને ગુરુ કે કોઈ ન હોય, એ સ્વયં બુદ્ધ જ હોય. પણ બાકીના બધા જીવો છે એને અભિગમથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. મોટા ભાગે બધાને અભિગમથી સમ્યક્ત્વ. તો આ અભિગમના સમ્યક્ત્વના 3 પ્રકાર છે. આમ તો ઘણા છે પણ મુખ્ય 3 છે. એની અંદર એક છે ઉપસમ સમ્યક્ત્વ, બીજું છે ક્ષયોક્ષમ અને ત્રીજું છે સાઈક સમ્યક્ત્વ. બરાબર. હવે ઉપસમ સમ્યક્ત્વ કોને કહેવાય? કે જેની અંદર અનંતાનુબંધી કસાઈની 4 જે કસાઈ છે એની ચોકડી થઈ હોય. અને અનંતાનુબંધી કયા? ક્રોધ, માન, માયા, લોભ. બરાબર. આ 4 કસાઈની ચોકડી થાય, અથવા તો આ 4 કસાઈ ઉપસાન થાય. જો નામ શું છે? ઉપસમ. ઉપસમ એટલે ઉપસાન. ઉપસાન એટલે જેની અંદર શું છે? હવે દાખલા કે પાણી ડોળું હોય, હવે તમે એમાં એલમ કે ફેરવો તો પાણીનો શું થાય? ડોળ નીચે બેસી જાય, પણ ડોળ વયો નથી ગયો. ઉપરનું પાણી અંશે શુદ્ધ થયું છે,
તો એવી રીતે ઉપસમ સમ્યક્તમાં શું હોય કે આ જે છસાઈની ચાર જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સત્તામાં છે પણ બેસી ગઈ છે. એટલે હવે ક્યારેય પાછી હવે જો તમે પાણી હોય એમાં તમે એક પથ્થર કે નાખો તો એના વેવ્સ થશે, તરંગો થાય કે ના થાય. એવી રીતે અહીંયા જો જરાક પણ કાંઈ પણ આપણા મિથ્યાત્વ આવ્યું કે ભાવ બદલાના તો વળી પાછું આ મિથ્યા આ જે સમ્યક તો આપણો ઉપસમ સમ્યક આવ્યું હતું એ વયું પણ જઈ શકે. એટલે ઉપસમ સમ્યકની અંદર આ રીતે ચાર પ્રકૃતિનો ક્ષય થાય છે. ત્યાર પછી આવે અને આ ઉપસમ સમ્યક છે ને એ આખી ભવરાશિ દરમિયાન તમને 5 વાર આવી શકે, એનાથી વધારે વાર ના આવી શકે. ત્યાર પછી ક્ષયોપશમ. ક્ષયોપશમ એટલે નામ પ્રમાણે ક્ષય વત્તા ઉપસમ, એટલે એમાં અમુક પ્રકૃતિનો ક્ષય થાય અને અમુક પ્રકૃતિનો ઉપસમ થાય એટલે સ્થાન લેશે. એટલે આ પણ કેવું છે કે ક્યારે કઈ પ્રકૃતિ સત્તામાં તો પડી છે બરાબર, ઉપસમ છે એટલે ક્યારે આવે એ કહી ના શકાય. હવે આ બધું એકબીજામાંથી ચેન્જ થયા કરે. હવે આવું ક્ષયોપશમ સંકેત છે ને એ આપણને અસંખ્ય વાર આવી શકે, પણ હજી આમાં અનુભવ ન થાય. હજી તો ધીરે ધીરે આગળ વધીએ, હજી એનો અનુભવ એવી રીતે ન હોય. ત્યાર પછી ક્ષાયિક સંકેત, પણ આમાં પાછું એકબીજામાંથી ચેન્જ થઈ શકે, સંક્રમણ થાય. ઉપસમમાંથી ક્ષાયિક થાય, ક્ષાયિકમાંથી ઉપસમ થઈ જાય, ક્ષાયિક ઉપસમમાંથી ક્ષાયિક પણ થઈ જાય. હવે ક્ષાયિક ઉપસમ છે ને એ કેવું છે કે એમાં 7 કર્મ પ્રકૃતિનો ક્ષય થાય, અનંતાનુબંધીની 4 અને પછી મોહનીની 3 પ્રકૃતિ છે, મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સંકેત મોહિની. હવે આ 3 ટોટલ 7 પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે તમને ક્ષાયિક સંકેત થાય. પણ આનો ગુણ શું છે કે આ ક્ષાયિક સંકેત છે ને આપણને કોઈ શ્રુત કેળવી હોય કે તીર્થંકર હોય એની હાજરીમાં જ થઈ શકે, બાકી ક્ષાયિક સંકેત ન થાય. અત્યારે પંચમ કાળ છે તો અત્યારે ક્ષાયિક સંકેતનો વિક્ષેપ થયો છે, અત્યારે કોઈને ન થાય કારણ કે એના માટે શુદ્ધ કેવડી જોઈએ ને. અત્યારે તીર્થંકર કે કોઈ છે નહીં, અને ક્ષાયિક સંકેત એકવાર આવે પછી એનો ક્ષય પણ ના થઈ શકે. એટલે એ વયું ન જાય, એ કાયમ ટકે જ. અને એની અંદર કાં તો ઈ ભવે કાં તો ત્રીજે ચોથે ભવે તમારો મોક્ષ થાય ને થાય, એમાં સ્ટેમ્પ લાગી ગયો એટલે મોક્ષ થવાનો જ છે. બાકી આ 2 સંકેત હોય તો એમાંથી પછી ક્ષાયિક થાય ત્યાર પછી એની 12મા ગુણ સ્થાન પછી આગળ ચડે, આમ 10મા ગુણ સ્થાન થી પછી આગળ ચડે. હવે ઉપસમ હોય ને તો 11મા ગુણ સ્થાન પડે પાછું, તો આ સંકેત વયું જાય અને વળી પાછું તમારે પુરુષાર્થ કરીને તમારે આ પ્રાપ્ત કરવું પડે. એટલે આ બધું રિસ્કે છે, એમ નથી કે એકવાર તમને સમ્યક તો થઈ ગયું એટલે તમને બધું થઈ જ ગયું, એમ પણ નથી. એટલે બહુ ધ્યાન રાખવાનું છે, સંકેત થાય એટલે આપણે બેડો પાર થઈ ગયો એવું નથી. હવે આ સંકેત જે છે વમી જાય તો પણ અર્ધપૂતગલની અંદર પાછું આવી જાય. અને ઉપસમ સંકેતમાં એવું છે કે તમને એકવાર થયું તો પછી એનો અનુભવ તમને 6 મહિનાની અંદર પાછો થવો જોઈએ. જો ન થયો તો તમારું સંકેત વમી જશે. આ સંકેત ક્યારે થાય? જો જ્યારે આપણા 1 લાખ સાગરો પંપથી ઓછા કર્મો બાકી રહ્યા હોય ને ત્યારે સંકેત થાય. એ પેલા સંકેત થાય. અને સંકેત મેળવવા માટે પ્રથમ આપણે 5 લબ્ધિ છે એ આપણે હાસિલ કરવી પડે. જેમ કે દેશના લબ્ધિ છે, વિશુદ્ધ લબ્ધિ છે, ક્ષયોપશમ લબ્ધિ છે, પ્રાયોગિક લબ્ધિ છે અને કરણ લબ્ધિ. હવે લબ્ધિ એનો અર્થ શું છે? અહીંયા રીધિ સીધી એવું નહીં. હા, લબ્ધિ એટલે કર્મની જે સ્થિતિ છે ને એમાં ફેરફાર થાય, અશુભ કર્મનો ક્ષય થાય અને શુભમાં એનું પરાવર્તન થાય, એનું સંક્રમણ થાય. આને લબ્ધિ કહેવાય. લબ્ધિ એટલે કોઈ આપણને રીધિ સીધી એમ વાત નથી. હવે દેશના લબ્ધિ કોને કહેવાય? તો આપણને ખબર છે દેશના કોને કહેવાય? જે ભગવાનની વાણી હોય ને એને દેશના આપણે કહીએ છીએ, બરાબર છે. બાકીનાને દેશના ના કહેવાય. તો ભગવાનની વાણી દેશના તો એટલે દેશના એટલે શ્રુત, સાંભળવું. પણ જીવ જ્યારે આ લબ્ધિ જે થઈ એને સાંભળી અને પછી એને ધારણ કરે તો આને લબ્ધિ કહેવાય પોતે. એટલે એના પ્રમાણે એનો પછી પોતાનામાં પરાવર્તન આવે, પોતાના જે કર્મો છે એની અંદર સ્થિતિ બદલાતી જાય, પોતાની પરિણતિમાં બદલાવ લાવે ત્યારે જીવ આગળ વધે. આ રીતે ધીરે 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 આપણે સમ્યક તરફ જઈએ. હવે જયારે એકવાર સમ્યક થાય એટલે અતિન્દ્રિય આનંદ, જીવને અતિન્દ્રિય આનંદ આવે. એટલે
એ જીવને પોતાને જ ખબર પડે. જો બીજા કોઈને ખબર નહીં પડે કે આને સમ્યક્ત્વ છે કે નહીં. સમ્યક્ત્વ ગ્રહસ્થ અવસ્થામાં પણ થઈ શકે. એમ નથી કે એના માટે મુનિ દશા જ ધારણ કરવી પડે. એટલે સમ્યક્ત્વ ગમે ત્યારે થાય, પણ એકવાર સમ્યક્ત્વ થાય એટલે પછી તમારું જે જ્ઞાન અત્યાર સુધી મિથ્યા હતું ને, એ જ્ઞાન મિથ્યાની જગ્યાએ કેવું થાય? સમ્યક થઈ જાય. અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન થયું એટલે ચારિત્રની શરૂઆત થાય. એટલે સમ્યક ચારિત્ર પાછળ થાય. હવે આપણે જે પણ ધર્મ કરીએ ને, એ ધર્મમાં લાખોની સંખ્યામાં આપણા કર્મનો ક્ષય થતો જાય. અત્યાર સુધી અકામ નિર્જરા થતી હતી, હવે શું થાય? સકામ નિર્જરા શરૂ થાય. એટલે તમે મોક્ષના માર્ગે આગળ વધતા જાઓ. ધીરે 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 કરીને આપણે આગળ વધીએ. હવે સમ્યક્ત્વ આવી રીતે બે પ્રકારના હોય. એક વ્યવહાર સમ્યક્ત્વ હોય અને એક જે છે એ નિશ્ચય સમ્યક્ત્વ. તો વ્યવહાર સમ્યક્ત્વ કોને કહેવાય? કે જેમાં સદગુરુનું વચન તમે સાંભળો, અથવા તો તેના વચનનો વિચાર કરો, અથવા તો એની પ્રતીતિ કરો, એના ઉપર તમે શ્રદ્ધા મૂકો, તો એ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય. પણ નિશ્ચય સમ્યક્ત્વમાં શું હોય? કે એમાં તમને આત્માનો આદર આવે, તમને આત્મા ઉપર એટલી બધી પ્રતીતિ આવે, એટલું બધું તમને આત્માનું જોર આવે કે જેને કારણે તમને આત્મામાં સન્માન થાય, આત્માની સન્મુખતા જવાનું મન થાય, એની પ્રીતિ થાય, એની રુચિ થાય, અને આત્માનું જે જ્ઞાનનું જ્ઞેય છે ને, એને ધ્યેય બનાવ્યું ને એમાં આપણે જીવ ઠરે, એને નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. જો ખરેખર કરવાનું આ એક જ છે કે આત્માનો નિશ્ચય કરી અને આત્માની ચંચળતાને ઓછી કરી અને આત્મામાં સ્થિર થવું, આ નિશ્ચય સમ્યક્ત્વ છે. અને નિશ્ચય સમ્યક્ત્વ થાય પછી જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થતા જાય. પછી આપણને શાંતિ વેદાય. આ બધું પોતાને જ ખબર પડશે. હા, અને આ જે શાંતિ સુખ છે એ કેવી? સિદ્ધ ભગવાન જેવી હોય. ભલે એની તારતમ્યતા ઓછી હોય. હવે સિદ્ધ ભગવાનને તો કન્ટિન્યુઅસ હોય, એને તો દરેકે દરેક પર્યાય એની આવી હોય. ત્યારે આપણે શું છે, અમુક સમય માટે હોય. પણ જેમ જેમ તમારા કર્મનો ક્ષય થતો જાય, હવે જેમ જેમ તમે આ લબ્ધિઓ આ પ્રાપ્ત કરી, એટલે હવે ગુણસ્થાન ઉપર ચડતા જાઓ. આ 5 લબ્ધિની અંદર શું છે કે બધી પ્રકૃતિઓ છે ને, એ અશુભમાંથી શુભ થતી જાય. અને ધીરે ધીરે તમે આગળ વધતા જાઓ. આગળ વધતા જાઓ એમ પછી શું થાય કે પેલા તમને 1 મહિને 15 દિવસે એવી રીતે આત્માનો અનુભવ થાય. પણ જેમ જેમ તમારી સ્થિરતા વધતી જાય એમ તમને અનુભવ વધતો જાય. અને આ રીતે જીવ આગળ વધતો જાય છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત જો આપણે પ્રાયોગિક લબ્ધિ સુધી તો ઘણી વાર આવી ગયા છે, પણ કરણ લબ્ધિ જે છેલ્લી છે એમાં નથી આવ્યા. આ કરણ લબ્ધિમાં આવે ને ત્યાર પછી જ સમ્યક્ત્વ થાય. એ પેલા સમ્યક્ત્વ થાય નહીં. અને પણ આ બધું ક્યારે થાય? કે જ્યારે જીવ ખરેખર સંસારથી દુઃખ પામ્યો હોય, ખરેખર સંસાર એને અસાર લાગ્યો હોય, ખરેખર એને થયું હોય કે હવે તો પરિભ્રમણથી થાક્યો છે, હવે ક્યાં સુધી મારે આવી રીતે રખડ છે, ક્યાં સુધી આ સંસાર અટવીની અંદર ભટક્યા જ કરવું, આ ભવ સમુદ્રની અંદર દુઃખો અહીંયાથી અહીંયા ને અહીંયાથી આ અથડાતો કૂટાતો ફેરા જ કરવું. ત્યારે તમને ખરેખર એમ થશે તો આ વસ્તુ થશે. એટલે શુદ્ધાત્માને ત્યારે આપણે એ સ્વરૂપને જાણી અને પછી એની અંદર જ આપણે સ્થિર થઈએ. સ્થિર થઈએ એટલે આપણે ક્યારે થઈએ? કે આત્માનો આશ્રય કરીએ. અને એવી આપણને પાકી શ્રદ્ધા થાય કે હું જો આત્માનો આશ્રય કરીશ તો જ મારું કલ્યાણ થવાનું છે. આવી શ્રદ્ધા સ્થિર થતા સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે શું થયું? કે મિથ્યાત્વ વયું ગયું. અનાદિકાળથી જે આપણું મિથ્યાત્વ ચાલતું આવતું હતું એ વયું ગયું. અને આપણને આટલું બધું જાણીએ છીએ, આટલું બધું સમજ્યા છતાં પણ કેમ અનાદિકાળથી આપણને સમ્યક્ત્વ નથી થતું? એનું કારણ શું છે? તો કે છે કે આપણો મોહ, કે આ જીવ એટલો બધો, કારણ કે તમને ખબર છે કે આપણા બધા કર્મ છે એમાં સૌથી વધારે કર્મની સ્થિતિ કોની છે? મોહની કર્મ. કેટલી? 70 કરોડા કરોડી સાગરો પમની. આ ને કારણે આ જીવ મોહમાંથી બહાર જ નથી આવતો. આજે આપણે વિચારીએ, આજે આપણે ગમે એટલું જાણીએ છીએ, હું કહું કે આ શરીર મારું નથી, પણ ક્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી તમે કહો હા બધું જુદું છે, આ મારું નથી. પણ જેવું એક વખત શરીરમાં કંઈક પ્રતિકૂળતા આવી, કોઈક રોગ આવ્યો, તો આપણે કેટલા આકુલ વ્યાકુળ થઈ જઈએ છીએ. કેવા ચારે બાજુ ફાંફા મારવા માંડે છે. ડોક્ટર આગળ જઈએ છીએ, ડોક્ટર બતાવે છે, અહીંયા રિપોર્ટ કરાવે, ત્યાં રિપોર્ટ કરાવે, 10 ડોક્ટરનો ઓપિનિયન લઈએ છે. તો આ શું બતાવે છે? શરીર માટેનો આપણું મોહ.
આ મોહ આપણો એટલો બધો છે કે જેને કારણે આજે આપણે અનંત કાળથી આ પરિભ્રમણ કર્યા કરે છે. પણ આ પરિભ્રમણ ભલે કરીએ છીએ, પણ આ મોહ કેવો છે કે એનો નાશ કરી શકાય છે. મોહને કારણે કે સ્વનો નથી. જો આ વેદના અહીંયા હવે કરવાનું છે કે મોહ કોનો છે? ભલે જે મારો પોતાનો જ, મેં જ કર્યો છે, બીજાએ નથી કર્યો, પણ આ મોહને હું દૂર કરી શકું છું ને. જે ભૂલ હોય ને એ ભૂલને તમે નિવારી શકો, એરર ના નિવારી શકાય. બરાબર છે? તો મારી ભૂલ શું છે કે મોહને મેં મારો માન્યો છે. હવે જયારે હું એમ કહું કે ના, એ મોહ મારો છે જ નહીં. હવે આજે બધા જ્ઞાની હોય, જે જીવો મોક્ષે ગયા, એ લોકોએ મોહને છોડ્યો છે ને, બધા કર્મોને ક્ષય કર્યા છે ને, તો જ ત્યાં સુધી પહોંચ્યા ને. તો એવી રીતે વિચારીએ તો આપણે પણ મોહને છોડી શકીએ છીએ, પણ એના માટે આપણે વિચાર કરવો પડે. જો આ મોહને આપણે છોડીએ તો આ મોહ એ જીવની વિભાવ પર્યાય છે, વિકારી પર્યાય છે, અને આત્માની સ્વભાવની પર્યાય છે. આત્મા પોતાને શું છે? ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે. આત્માનું કાર્ય બીજું કાંઈ નથી. આત્મા બીજું કરતો પણ નથી કાંઈ. છતાં પણ જ્યારે તે પોતાનામાં ન રહેતા પોતાના આત્માની બહાર આવે છે, ત્યારે આ વિભાવ થાય છે, ત્યારે તમે મોહ થાય છે, ત્યારે કર્મમાં જોડાય છે. એટલે વિજ્ઞાન એટલા માટે, કારણ કે આ વસ્તુ મારી છે જ નહીં, આ નથી, તો હું એનો નાશ કરી શકું છું અને હું મારા સ્વને પ્રાપ્ત કરી શકું છું. એટલે આ ભૂલને આપણે ટાળી શકીએ છીએ, મિથ્યાત્વનો નાશ કરી શકીએ છીએ. અને આવી રીતે સાધના કરતા કરતા જ આજે જે પણ શ્રાવક છે એ પરમાત્મા બન્યા છે. બરાબર છે? હવે દાખલા તરીકે આપણે વિચારીએ તો ચંડકોશી, હવે એને તો કોઈ જ્ઞાન નહોતું, પણ જ્યારે ભગવાને કીધું બૂઝ બૂઝ, તો એને જાતિ સ્મરણ આપ્યું અને એને ખ્યાલ આવ્યો કે મારામાં શું ભૂલ છે, અને એ ભૂલનું એને પ્રાયશ્ચિત કર્યું તો એ દેવલોકમાં ગયો, પછી એને મોક્ષ મળશે. એવી રીતે અર્જુન માળી, રોહિત ચોર, આ બધાના દાખલા આપણી સામે છે કે કેવા ક્રૂર નહીં હતા, છતાં પણ એમાંથી લોકો આગળ વધી શક્યા. તો ક્યારે વધ્યા? કે જ્યારે ભૂલને સુધારી. એવી રીતે પ્રવચન સારમાં લખ્યું છે કે જે જાણતો અરહંતને દ્રવ્ય ગુણને પર્યાય પડે, તે જીવ જાણે આત્માને કશું મોહ પામે લે ખરે. એટલે ખરેખર જો આપણે આત્માને પામવો હોય તો આપણે મોહને દૂર કરવાનો છે અને એને સમજવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. ઉમા સ્વામીએ પણ તત્વાર્થ સૂત્રમાં લખ્યું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને આ તત્વાર્થ સૂત્ર દરેક જૈન સંપ્રદાય કોઈ પણ હોય, એમાં સ્થાનકવાસી, ડેરાવાસી હોય, દિગંબર, બધાએ એને સ્વીકાર્યો છે. અને એને કીધું છે કે તમને સમ્યક દર્શન ત્યારે થાય કે જ્યારે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાની અભેદતા આવે, ત્યારે જ તમને સમ્યક દર્શન થાય. પણ આપણે અજ્ઞાની જીવ છે એટલે આપણે આખા વિશ્વમાં એકત્વ બુદ્ધિ કરીએ છીએ અને બધામાં આપણી અભિલાષા હોય, પણ આપણે કોઈ દિવસ આપણને આપણા આત્માનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય જ આવ્યું નથી. આત્માનું મહાત્મ્ય શું છે કે એક સમયની અંદર દરેક આત્મા, આ શક્તિ રૂપે દરેક આત્મામાં પડ્યું છે કે એક સમય માત્રની અંદર એ દરેક દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયને જાણે છે. હવે વિચાર કરો કે આત્માનું કેટલું સામર્થ્ય છે. આપણે કોઈ બહારની વસ્તુ જોઈએ તો આપણે કેટલું આમ મહાત્મ્ય આવે છે, ઓ થાય છે, પણ આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે મારા આત્મામાં કેટલી શક્તિ છે? તો આપણે જો આ રીતે વિચારીએ તો આપણને આપણા આત્માની શક્તિ ખ્યાલ આવે. હવે આપણે સુખ બહાર જ સુવિધા કરીએ છીએ, પણ ખરેખર સુખ ક્યાં છે? મારા પોતાના સ્વભાવમાં છે, પણ આપણે એની સન્મુખ ક્યારે યાદ નથી અને સુખને બહાર સોયદા કરે છે. હવે જે વસ્તુ જ્યાં છે નહીં ત્યાંથી મળે આપણને ક્યારેય ન મળે. જેમ કે વાંદો છે, ફોર એક્ઝામ્પલ, હવે વાંદો ઊંધો પડે અને પછી ગમે એટલા પગ પછાડે તો એ પોતાનો પંથ કાપી શકે? ન કાપી શકે. એવી રીતે આપણે પણ શું થાય છે કે જ્યાં સુધી આપણામાં મિથ્યાત્વ છે ત્યાં સુધી આપણે ગમે એટલો પુરુષાર્થ કરીએ, પણ આ બધો પુરુષાર્થ આપણો શું છે? નકામો જાય છે અને ઊંધી દિશામાં જાય છે. એટલે આપણે સમ્યક્ત્વની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. પણ જો આપણે આ વસ્તુ સમજી આપણા મોહને ઘટાડી અને સમ્યકની દિશામાં સાચો પુરુષાર્થ કરીએ તો આ વસ્તુ કાર્યરત થાય. અર્થાત આપણી જ્ઞાન દશા છે, એ જ્ઞાન દશા છે એ આપણું વિપરીતપણું જે છે એ બધું સમ્યક્ત્વમાં પરિણમે અને બધા ગુણોનું ધીરે ધીરે શુદ્ધિકરણ
થાય અને સમ્યક્ત્વ થતા બધા જ ગુણોનું અંશે શુદ્ધત્વ થાય છે. અને આ સમ્યક્ત્વનો બીજો મોટો ફાયદો શું છે કે આપણને જો સ્ત્રી પર્યાય, નપુંસક પર્યાય કે કોઈ પણ નીચ ગોત્ર, નીચ જાતિમાં આપણો જન્મતા થાય, આપણને ખાલી મનુષ્ય અને દેવ પર્યાય મળે. તો વિચાર કરો કે કેટલી બધી આપણી 148 કર્મની જે પ્રકૃતિ છે એમાં કેટલી બધી પ્રકૃતિનો નાશ થઈ જાય છે. એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો આપણને આ સમ્યક્ત્વ થાય તો આપણને કેટલો બધો ફાયદો થાય. હવે આપણને સમ્યક્ત્વ કેમ નથી મળ્યું, આપણે ઘણી વાર પ્રશ્ન થયા કરે. તો એનું સાચું કારણ શું છે કે ઘણી વખત જો સાચું સુખ દેખાડનાર કોઈ ગુરુ આપણે મળે પણ આપણે એના વચનમાં શંકા રાખી હોય અને શંકા રાખીને આપણે અટકીએ. બીજું, કોઈ વાર સાચું સુખ દેખાડનાર તો મળે પણ આપણે એની ઉગણના કરી, એની વિરાધના કરી તો પણ આપણને આ વસ્તુ પ્રાપ્ત ના થાય. ત્રીજું, કોઈક વાર આપણે પુરુષાર્થ જેટલો જોઈએ એ ન કરે અને પુરુષાર્થ કરવામાં શિથિલતા આવી ગઈ. અને ચોથું, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો પુરુષાર્થ ઓછો પડ્યો અને આપણે વચ્ચે અટકી પડ્યા. એટલે આ 4 કારણે આપણને સંકિત થતો નથી. તો મોક્ષ કેવી રીતે મળશે? તો એના માટે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો સુમેળ થવો જોઈએ. હવે આપણને ખબર છે કે આપણે શીરો બનાવીએ તો એની અંદર ઘી, ગોળ, લોટ બધું જોઈએ, બરાબર? હવે એ પ્રોપર પ્રમાણે, પ્રોપર રીતથી કરીએ તો જ શીરો થાય. હવે તમે બધું ત્રણેય એક સાથે મિક્સ કરી અને પછી હલાવ્યા કરો તો ગમે એટલું હલાવો પણ શીરો થશે ન થાય. એમ અહીંયા પણ જો સમ્યક તો ગમે તેમ ન થાય. એના માટે જ્ઞાન, વૈરાગ્યનો સુમેળ થવો જ જોઈએ. આપણને જ્ઞાન અને શ્રદ્ધા, એમાં શ્રદ્ધા થવી જોઈએ. પણ શાસ્ત્રનું જ્ઞાન જે છે એ કેવું બહિર્લક્ષી જ્ઞાન છે. એ જ્ઞાનનો ક્ષયોક્ષમ કહેવાય. એનાથી આપણને આત્મા પ્રાપ્ત ન થાય. કારણ કે આત્મા તો કેવો અરૂપી છે. એટલે અરૂપીને પ્રાપ્ત કરવા માટેની બીજી મેથડ હોય. એ શાસ્ત્રીય જ્ઞાનથી કે ઇન્દ્રિય જ્ઞાનથી, શબ્દોથી ન જાણી શકાય. એટલા માટે આપણને એના માટે નિમિત્ત તરીકે સદગુરુ જોઈએ. હવે આ સદગુરુ જો મળે તો આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને આ જ્ઞાન મળીએ તો પછી આપણે પોતાનામાં બદલાવ લાવી અને ધીરે ધીરે આપણામાં નિર્ભયતા લાવીએ અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરીએ. હવે આ સમ્યક્ત્વ એકવાર પ્રાપ્ત થાય એટલે આપણામાં ઓટોમેટિક 8 ગુણો, સમ્યક્ત્વના 8 અંગ કે છે એ આપણામાં પ્રગટ થાય. જેવા કે છે ને 5 મિનિટ ટાઈમ છે? ટાઈમ છે 5 મિનિટ. ચાલશે? હા, ચોક્કસ. તો જો એની અંદર કયા કયા ગુણો ઉત્પન્ન થાય? એક તો નિશંકતા. નિશંકતા એટલે શંકા ન હોય. શંકા ન હોય એટલે આજ ભગવાને જે કીધું એ તમે માનવાના છો. ભગવાને કીધું કે ના, આત્મા ક્યારે મરતો જ નથી તો મૃત્યુ થતું જ નથી. હવે જયારે આત્મા મરતો નથી તો મારું મૃત્યુ થતું જ નથી તો મારો ભય પણ વયો ગયો. એટલે નિર્ભયતા. બીજું આમ હું શોર્ટમાં કહી જાઉં છું, ખાલી 8 અંગ. બીજું છે નિકાંક્ષિતા. એટલે તમને કોઈ પણ વસ્તુની આકાંક્ષા નથી, કોઈ પણ વસ્તુની ઈચ્છા ન થાય. કારણ કે મારામાં જ એટલા બધા ગુણો ભરેલા છે, મારું જ એટલું મહાત્મ્ય છે કે મને બીજાની જરૂર જ નથી. ત્રીજું અંગ છે અમૂર્ત દ્રષ્ટિપણું. એટલે યથાર્થ દ્રષ્ટિ આવી કે જે જેમ છે એવું માનવા તૈયાર થવું. ચોથું અંગ છે નિર્વિચિકિત્સા. એટલે કોઈના માટે ગ્લાનિ કે જુગુપ્સા ન થાય. હવે ગિલોડી જોઈને આપણે ઘણી વાર કેમ આમ ચિત્રી ચડે એવું ના થાય, કારણ કે એ એની રીતે બરાબર જ છે. પછી છે ઉપગુહન. ઉપગુહન અંગ એટલે શું કે રાગ કે એવું તમને ન થાય. એમાં તમે સ્થિરતા રાખી શકો. તમને રાગ આદિ જે ભાવ છે એનો ઉત્પન્ન ન થાય. ત્યાર પછી તમને સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે ઉન્માર્ગે જતા પોતાના આત્માને માર્ગમાં સ્થિર કરવો. જેમ કે તમને ખ્યાલ હોય તો રહનેમી અને રાજેમતી. તો રહનેમી ચલિત થઈ ગયા હતા, એને કામભોગની વાસના ઉત્પન્ન થઈ, પણ રાજેમતીએ એને સ્થિર કર્યા. એને કીધું કે તું શું વિચારે છે, કોઈ ગમેલું કોઈ પાછું લે તો એવી રીતે તે તો મુનિ છો અને તને આવી ઈચ્છા થાય છે, આના કરતા મરી જવું સારું, એમ કહીને એને સ્થિર કર્યા. અને પછી પાછું રહનેમી જેવી રીતે હતા એવી રીતે થઈ જાય. એટલે આ રીતે. પછી વાત્સલ્ય. વાત્સલ્ય એટલે કરુણા ભાવ, પ્રેમ. અને છેલ્લું છે પ્રભાવના. પ્રભાવના એટલે જ્ઞાનની વેચત કરવી, જ્ઞાન. તો આ રીતે
આ 8 અંગ આપણા જ્યારે આપણે સમ્યક તો થાય એટલે આપણામાં ઉત્પન્ન થાય છે. અને આના માટે હવે આપણને બરાબર ખ્યાલ આવ્યો કે આપણે દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, ધ્રુવ અને આ બધી વસ્તુ ને આપણે બરાબર વિજ્ઞાન કરીએ, આને ખ્યાલમાં રાખીએ, આનું સ્વતંત્રપણું જાણીએ, આની ઉપયોગિતા જાણીએ તો સમ્યક દર્શન આપણને પ્રાપ્ત થાય. અને આ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા આપણે તન, મન, ધનથી પુરુષાર્થ કરી આ ભવનો અંત લાવવા માટે આપણો સગળો પુરુષાર્થ લગાડીએ એ જ ભાવના સાથે વિરમું છું. ભગવાનની આજ્ઞામાં કઈ આગળ પાછળ બોલાયો તો તસ્મિચ્છામિ દુક્કડમ.